જાલોદ પોલીસ મથક ખાતે નાયબ પોલીસ અધિક્ષક શ્રીની અધ્યક્ષતા SBI દ્વારા વીમા માર્ગદર્શન શિબિર યોજાઈ। દાહોદ જિલ્લાના જાલોદ પોલીસ મથક ખાતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતા પોલીસ જવાનોની આર્થિક અને સામાજિક સુરક્ષાને પ્રાધાન્ય આપતા એક વિશેષ માર્ગદર્શન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। જાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી D.R. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સરકારી કર્મચારીઓ માટે ઉપલબ્ધ વિવિધ કલ્યાણકારી બેન્કિંગ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ કર્મચારીઓને નાણાકીય આયોજન અને સુરક્ષા કવચ વિશે જાગૃત કરવાનો હતો। કાર્યક્રમ દરમિયાન બેંકના તજજ્ઞો દ્વારા પોલીસ કર્મચારીઓ માટે ખાસ તૈયાર કરાયેલ સેલેરી પેકેજ અંતર્ગત મળતા લાભો વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી, જેમાં અત્યંત નજીવા લવાજમ પ્રીમિયમ સામે મળતા મોટા રિસ્ક કવર, આકસ્મિક મૃત્યુ વીમો અને સ્વાસ્થ્ય સુરક્ષા કવચ જેવી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત ભવિષ્યની આર્થિક સલામતી સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થિત રોકાણ યોજનાઓ અને અન્ય બચતલક્ષી યોજનાઓનું મહત્વ સમજાવી કર્મચારીઓને યોગ્ય નાણાકીય આયોજન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। નાયબ પોલીસ અધિક્ષક શ્રી D.R. પટેલે સતત જોખમ અને તણાવ વચ્ચે ફરજ બજાવવા પોલીસ કર્મીઓ માટે આવી યોજનાઓને આશીર્વાદરૂપ ગણાવી હતી અને તમામ કર્મચારીઓને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં જાલોદ પોલીસ મથકના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે કર્મચારીઓએ બેંકના પ્રતિનિધિઓ સાથે પ્રશ્નોત્તરી કરી પોતાની આર્થિક શંકાઓનું સમાધાન મેળવ્યું હતું, જે તેમના ભવિષ્યના આયોજન માટે મદદરૂપ સાબિત થશે। આજરોજ જાલોદ પોલીસ સ્ટેશન ખાતે SBIના બેંક મેનેજર શ્રી જાલોદ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રવિ ગામિત, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સિસોદિયા સાહેબ તેમજ PSI ડામોર સાહેબ તેમજ પોલીસ કર્મચારીઓ, GRDના કર્મચારીઓ, TRBના કર્મચારીઓ માટે પ્રધાનમંત્રીશ્રીને PM-જય યોજના હેઠળ ઓછા પ્રીમિયમમાં મેક્સિમમ રિસ્ક કવર થાય તેવા અલગ અલગ SBIના પ્લાન બાબતે ચર્ચા કરવામાં આવી, જેમાં ઓછા પ્રીમિયમમાં તેમને વધુ રિસ્ક કવર થાય તેવા સેલરી પેકેજની પણ SBIના સેલરી પેકેજ તેમજ એમને જે એક્સિડન્ટ ક્લેમ તેમજ બેંકમાં કઈ રીતે SIPમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તે બાબતેની સુંદર જાણકારી SBIના બેંક મેનેજર જાલોદ તરફથી આપવામાં આવેલી અને જેમાં પોલીસ કર્મચારીઓ, GRD તેમજ હોમગાર્ડના કર્મચારીઓ અને TRBના કર્મચારીઓએ ભાગ લીધેલો હતો।